જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે જમવામાં બનાવવાના છે ખીચડી અને ઓસાણ. આ ખીચડી અને ઓસાણ છે એ અહીંયા અમારે ગુગળી સમાજનું, દ્વારકામાં ગુગળી સમાજ છે ને એમની ફેમસ આઈટમ છે. આમ તો ખીચડી જ છે પણ એ એકદમ છૂટી છૂટી બનાવવામાં આવે છે અને એ ખીચડીની અંદર જે દાળ અને ચોખાનું પ્રમાણ હોય છે એ એક સરખું હોય છે, એટલે સાવ છૂટી જ હોય છે એ ખીચડી. અને એની સાથે ટમેટાનું ખાટું, મીઠું અને તીખું ઓસાણ બનાવવામાં આવે છે. એ ટમેટાનું જે પાણી જેવો એકદમ વઘાર હોય છે, જે આપણે જોઈશું. તો બન્યા રહો. ચાલો, આપણે ખીચડી ઓસામણ બનાવવા માટે જોઈશે આપણે તુવેરની દાળ, જે મેં એને અડધી કલાક કે પોણી કલાક પલાળી રાખી છે. આવી રીતના હોય ને એટલે તરત ફૂટી જાય. પછી છે ચોખા, બેયનું માપ છે ને સરખું જ રાખવાનું, દાળ અને ચોખાનું. પછી જોશે ભરપૂર માત્રામાં સૂકા મરચાં. આમાં તીખાશ એની સૂકા મરચાંના વઘારની જ હોય છે. પછી જોશે આપણે લીમડો, આદુ મરચાં, પછી બધા ગરમ મસાલા કે આ તજ, લવિંગ અને બાદિયાન. પછી ઓસાણ બનાવવા માટે આપણે જોઈશે ટમેટાં. ટમેટાં જોશે એટલે ટમેટાની અંદર આપણે ખટાશ, મીઠાશ ને ગળાશ ને બધું નાખી અને બનાવીશું. ચાલો મિત્રો, આપણું ખીચડી વઘારવા માટેનું તેલ આવી ગયું છે. તો પહેલાં નાખશું આપણે એમાં ગરમ મસાલા. પછી નાખશું આપણે રાઈ જીરું. રાઈ જીરાનું પ્રમાણ થોડું વધારે હોય છે. પછી નાખશું આપણે સૂકા મસાલા, સૂકા મરચાં. સૂકા મરચાંનું પ્રમાણ થોડું વધારે હોય છે આમાં. પછી નાખશું આપણે હિંગ. પછી નાખશું લીમડો. પછી આપણે કરી દઈશું વઘાર. અત્યારે 3 ગ્લાસ જેટલું પાણી નાખું છું. પછી આપણે જરૂર પડશે તો એડ કરશું, નહીંતર આની અંદર આપણે છૂટી ખીચડી થઈ જશે. હવે નાખી દઈશું આપણે એની અંદર હળદર. પછી નાખશું સ્વાદ મુજબ મીઠું. હવે પાણીને આપણે ઉકળવા દઈશું. પાણી ઉકળે ને પછી એની અંદર દાળ નાખવાની અને પછી દાળને થોડી ફૂટે ને પછી એની અંદર ચોખા એડ કરવાના. પહેલેથી એડ નહીં કરવાના ચોખા. દાળ થોડી અંદર નાખીએ ને પછી ફૂટી જાય ને દાળ, પછી એની અંદર ચોખા નાખવાના, જે આપણે જોઈશું આગળ. ચાલો, હવે આપણું પાણી ઉકળી ગયું છે. હવે એની અંદર નાખી દઈશું આપણે દાળ. દાળ નાખી અને આપણે એને ચડવા દઈશું. દાળ થોડી ફૂટી જાય ને પછી આપણે એની અંદર ચોખા એડ કરવાના. તો પલાળી હતી એટલે તરત જ ફૂટી જશે. ચાલો મિત્રો, હવે આપણી દાળ જો આટલી અડધી ચડી ગઈ છે. આટલી ચડી જાય ને
પછી એની અંદર ચોખા એડ કરવાના. ચોખા એડ કરી અને પછી ધીમા તાપે સાવ થવા દેવાની. ચોખા નાખીએ ત્યારે આપણે એની અંદર આદુ અને મરચાં નાખી દઈશું. તેની સાથે એ પણ ચડી જાય. આદુ મરચાં આદુ નાખીએ તો દાળનું પ્રમાણ વધારે હોય ને તો વાયડી ન લાગે. હવે ધીમા તાપે આપણે ઢાંકી અને ચડવા દઈશું. ચાલો મિત્રો, ખીચડી ધીમા તાપે ચડે છે તો આપણે ઓસાણ વઘારી લઈએ. ઓસાણ વઘારવા માટે આપણે રાઈ, જીરું, સૂકા મરચાં, લીમડો, હિંગ નાખી પછી ટમેટાં ટમેટામાં નાખીશું હળદર, લાલ મરચું. તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એટલું નાખવાનું. પછી ચમચી જેટલું ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, પછી ટમેટાને એકદમ ગળવા દઈશું. આ ઓસાણને છે ને છાશથી પણ બનાવવામાં આવે છે. અત્યારે આપણે પાણી એડ કરશું, પણ પાણી એડ ન કરતાં એની અંદર છાશને એડ કરે છે. પછી એની અંદર ખાંડ ને ગોળ ઉકળે ને એકદમ પાણી, પછી એની અંદર ખાંડ કે ગોળ નાખી દેવાનું. એટલે ખાટું, મીઠું અને તીખું પતલું સાવ ઓસાણ બની જાય છે. હવે ટમેટાં એકદમ ચડી ગયા છે. આપણે નાખી દઈશું પાણી. ઓસાણ પાતળું જ હોય છે, બહુ જાડું નથી હોતું. હવે આને ઉકળવા દઈશું. આપણું ઓસાણ ઉકળી રહ્યું છે. હવે આપણે એની અંદર નાખીશું ખાંડ. 2 થી 3 ચમચી ખાંડ નાખવાની, એટલે ખાટું, મીઠું ને તીખું.
થોડીક વાર ઉકળવા દેવાનું, ખાંડ ઓગળી જાય એટલી વાર. ઉકળી જાય પછી એમાં નાખી દેવાના વાલા વાલા ધાણા. જુઓ મિત્રો, આપણું ઓસણ થઈ ગયું છે તૈયાર. જોઈ લઈએ, આપણી ખીચડી થઈ ગઈ છે તૈયાર. ખીચડી તૈયાર છે. સીજી જશે ને એટલે સાવ છૂટી છૂટી થઈ જશે. હવે નાખી દઈશું વાલા વાલા ધાણા. ચાલો મિત્રો, આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. છે છૂટી ખીચડી, ઓસામણ, ડુંગળી, છાશ અને પાપડ. ચાલો ભરતભાઈ, જમી લ્યો હવે. કેવી બરાબર છે?